ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી બ્લોગમાં. સો ગાઈસ, આજે તો મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા આગળ એન્ડ આજે તો તમારે થોડું લેટ થઈ ગયું છે કેમ કે હું થોડું લેટ ઉઠી હતી અને કામ બી બધું બહુ જ હતું એટલે તો થોડી લેટ ઉઠી. તો બી જસ્ટ ફ્રી પડી છું એન્ડ દાદા બેઠા છે ટીવી જોવા માટે, એ ટીવી જોવે છે. એન્ડ ગાઈસ, આજનું વેધર બિલકુલ નથી સારું, બહુ વધારે હવા છે એન્ડ હવાના લીધે ઠંડી પણ બહુ લાગે છે એન્ડ વરસાદ બી પડ્યો તો બી થોડી વાર પહેલાં હું તમને બતાવું. જુઓ ગાઈસ, આજનું વેધર, બાદલા બી કાળા કાળા છે. જુઓ, બાદલ બી કાળા કાળા છે એન્ડ વરસાદ બી પડ્યો તો નીચે. અભી તો ભીનું નથી કેમ કે પડીને સૂકી ગયો હતો, બટ આવું છે આજનું વેધર ગાઈસ. સો ગાઈસ, આજનું વેધર આવું છે એન્ડ મારું બધું જ કામ પતી ગયું છે. આજે વિચાર્યું હતું કે થોડું બહાર નીકળીશ જવા માટે, પણ હવે આ વેધર આવું છે એટલે લાગતું નથી કે જવાશે બહાર એવું. એન્ડ દાદા બેઠા છે ટીવી જોવે છે એટલે મેં એમને ડિસ્ટર્બ નહીં કરતી, નહીં તો પાછા અકરાય મારી પર. એટલા માટે લાગે છે બી થોડી વાર પછી વરસાદ પડશે એવું લાગે છે કેમ કે બહુ જ વાદળ બ્લેક બ્લેક છે એન્ડ કંઈથી વરસાદ ભરીને આવ્યું છે. આપણે નાના હતા તો મમ્મી કહે ને કે વાદળ જાય છે પાણી ભરવા, અભી પાણી ભરીને આવશે અને પછી વરસાદ પડશે. તો એવી રીતે તો અત્યારે તો બહુ જ કાળા કાળા વાદળ છે, પડશે વરસાદ થોડી વાર પછી. સો ગાઈસ, કંઈ નહીં, આપણે બેસીએ દાદા જોડે, થોડું દાદા જોડે બેસું, વાતચીત કરું. એન્ડ મારા દાદી પણ આજે ઘરે છે, એમને આજે ચિકન બનાવી દીધું છે કેમ કે મને આજે ટાઈમ નહોતો મળ્યો ને, તો એમને જમવાનું કરી દીધું છે. કંઈ નહીં, આપણે બધા મળીએ પછી. સો ગાઈસ, દાદા બેઠા છે તો હવે થોડી વાર એમની જોડે વાતો કરું, પછી એમને બેસીને એક્સરસાઇઝ કરાવું કેમ કે છે ને આખો દિવસે બેસી રહી છે, એક્સરસાઇઝ એ બિલકુલ નથી કરતા, બિલકુલ નહીં. એમને એક્સરસાઇઝ કરવાનું ગમતું જ નથી. જ્યારે પણ એક્સરસાઇઝ કરવાનું કહું ને એટલે મારી પર છે ને ગુસ્સે થઈ જાય. એન્ડ જ્યારે એમને બહાર બી લઈ જઈએ છીએ ને ફિઝિયોથેરાપી માટે, ત્યારે પણ ગુસ્સે થઈ જાય છે, એક્સરસાઇઝ કરતા જ નથી. તો કંઈ નહીં, થોડી વાર એમની જોડે વાત કરું, પછી એમને ઊભા કરું અને એક્સરસાઇઝ કરાવું. તો આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો કોઈ પ્લાન તો નહોતો બહાર નીકળવાનો, જો કે આજે વેધર સારું નથી, વરસાદ બી પડે છે, સવારે પડ્યો તો. કોઈ પ્લાન નહોતો બહાર નીકળવાનો, પણ ખાસા 1 વીક યા 2 વીક જેવું થઈ ગયું બહાર જ નહીં નીકળી, એટલે વિચાર્યું કે લાવો ને થોડું જવું તો માઇન્ડ ફ્રેશ થાય. એટલે દાદા તો સૂઈ ગયા છે એન્ડ દાદી પણ સૂઈ ગયા છે, તો લોકોને સુવડાવી દીધા છે. તો નીકળી છું બહાર, હવે જઉં છું મારી ફેવરેટ જગ્યાએ. તમને બતાવું મારી ફેવરેટ જગ્યા કઈ છે ત્યાં જઈને. ઓકે, સો ગાઈસ, અહીંયા તો હરેક જગ્યાએ બિલાડીઓ જોવાની મળે છે. જુઓ, એક આ રહી બેઠી છે, બીજી આ રહી. જુઓ, આની આંખમાં કંઈ પ્રોબ્લેમ છે, મોતિયો આવી ગયો લાગે છે એની આંખમાં, એને દેખાતું નહીં હોય એટલા માટે. 2 આંખો છે બટ એક આંખમાં કંઈક પ્રોબ્લેમ છે. સો ગાઈસ, આજે વેધર આવું છે, ના વધારે ધૂપ છે, ના વધારે ગરમી છે, ના વધારે ઠંડી છે. જો ઓનલાઈન વાળો કોઈ ઓર્ડર કર્યો હશે જમવાનો, અહીંયા આવું ચાલે છે, સ્કૂટર લઈને આપવા માટે આવે. સો ફાઇનલી ગાઈસ, મારી જગ્યાએ આવી ગઈ છું હું એન્ડ અહીંયા પિયાનો છે. જુઓ, તે દિવસે ગુંજન અહીંયા બેસીને પિયાનો વગાડતી હતી. આ મારી ફેવરેટ જગ્યા છે, ગાર્ડન. હું 2 કલાક માટે અહીંયા જાઉં છું. અમુક જ વખતે ગુંજનના ઘરે જવાનું થાય, બાકી અહીંયા આગળ જ આવીને બેસીએ છીએ. જુઓ, આજે વેધર નથી સારું ને એટલે. એન્ડ અહીંયા બધા નાના છોકરાઓ સ્ટડી કરવા આવે છે. જો કેટલું સરસ છે એન્ડ અહીંયા હાઉસ બી આવા જ હોય છે બધે.
ફ્લેટમાં નહીં હોતા. આ બી આઈ થિંક 2 ફ્લોરનો ફ્લેટ છે શાયદ, પણ અહીંયા હાઉસ આવા હોય છે. કેટલું સરસ વેધર છે. જો ગાઈસ ફીસ પણ છે અહીંયા આગળ. ચલો હાય. એના મમ્મી પપ્પા શાયદ અહીંયા જ કંઈક હશે. જુઓ એન્ડ ગાઈસ જુઓ છકલ્યો કાબેરો નવા માટે આવી. કેટલું સરસ લાગે છે. એન્ડ અહીંયા બધી અલગ અલગ કલરમાં ફીસ છે. જો આગળ બી છે, અહીંયા આગળ પણ છે. જો આની અંદર બી છે. આજે થોડું પાણી બહુ ગંદુ લાગે છે. જો ગાઈસ કમર આ રહી. જો ફીસ, નાના નાના બચ્ચા ફીસના. વાવ કેટલા સરસ છે ફીસના બચ્ચા. ધૂમ ચાલે, ધૂમ 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 ધૂમ. આ ગુંજન આવી ગઈ. ગુંડલે 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 બ્રેક માર બ્રેક માર. ગાઈસ તો ગુંજન બી આવી ગઈ છે ફાઇનલ. અમે લોકો બેસીને એન્જોય કરીશું. હાય ગુંજન. હાય મનીષમાં વિસેદર તો મમ્મી તો. સો ગાઈસ આ છે સિત્તુલા. આપણે ઇન્ડિયામાં બહુ બધા ખાઈએ છીએ. અહીંયા પણ છે સિત્તુલા. મને તો દેખાતા જ નથી. એન્ડ ગાઈસ બીજે પણ છે. અહીં સામેની સાઈડે છે. આ રહ્યું. અહીંયા જોઈએ, અહીં દેખાય છે કે નહીં? પેલી બાજુ તો મને દેખાતા જ નથી. અહીંયા છે. બધા ખરીને નીચે પડી ગયા હશે. મને તો એકઈ નહીં દેખાતા. યસ 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 છે ગાઈસ છે. જુઓ એક બે જ છે, બહુ નથી ગાઈસ, એક બે જ છે. પછી ખરી જો આ અમારું ફેવરેટ છે ગાર્ડન. મને અહીંયા બહુ જ ગમે છે. હું અહીંયા જાઉં છું. ગુંજા હાય. યસ જો ગાઈસ છે ને સરસ. ગાઈસ જો આ ઇઝરાયલ એન્ડ જો કેટલું સરસ છે. આજે વેધર આવું થયા કરે છે. એન્ડ આ છે ગુલાબ વ્હાઈટમાં. કેટલા સરસ છે અને કેટલા સરસ લાગે છે. જો વાવ. પણ ગાઈસ આને તોડવાની મનાઈ છે અને તમે તોડી નહીં શકતા, કેમ કે સામેની સાઈડે જ કેમેરો લાગેલો છે. તમે તોડશો ને તો દંડ ભરવો પડશે. એ લોકો જોશે ને તો. એટલે તમારે ખાલી એને દૂરથી જ જોવાના, ટચ કરી શકો છો, તોડી નહીં શકતા. જો તો ગાઈસ અમે લોકો ફાઇનલી અહીં આગળ બેઠા છે ગાર્ડનમાં. કેમ કે પેલી બાજુ તો બેસાય એવું છે જ નહીં, થોડું ગંદુ છે એટલે. તો અમે લોકો અહીં ગાર્ડનમાં બેઠા છે પ્લાસ્ટિક પાથરીને. એન્ડ ગુંજન આ રહી. ગુંજન એન્ડ ગાઈસ ગુંજન કશું લઈને આવી છે, કશું બનાવીને હું તમને બતાવું. વેઇટ. વાવ ગાઈસ ગુંજન મેગી બનાવીને લાવી છે. વાવ ગુંજન, નાઈસ નાઈસ. થેન્ક યુ મામી, થેન્ક યુ. તો ગાઈસ થેન્ક યુ ગુંજન, થેન્ક યુ. વેલકમ. ગુંજન છે ને મેગી બનાવીને લઈને આવી છે. તો બેસીને મેગી ખાઈશું. ઓકે ગાઈસ, આપણે બધા મળીએ પછી.
સો ગાઈસ ફાઇનલી અમે લોકોનો ટાઈમ પૂરો થઈ ગયો છે. સો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. એન્ડ ગુંજન તો ગુંજન બી છે, એ મને મૂકવા માટે આવે છે. એન્ડ ચાલતા ચાલતા જઈએ છીએ ઘરે. એન્ડ આ છે પિયાનો, જો કે જેને પણ બેસીને વગાડવું હોય એ બેસીને વગાડી શકે છે, એવું અહીં કોઈ મનાઈ નથી. એન્ડ રોડ ક્રોસ કરવાનો છે, પણ રેડ લાઇટ છે એટલે તમે રોડ ક્રોસ નહીં કરી શકતા જ્યાં સુધી ગ્રીન ના થાય ત્યાં સુધી, એટલે તમારે ઊભું રહેવું પડશે. એન્ડ આજે આ લોકોનો ફેસ્ટિવલ છે, નખો ને ગુંજન? એટલે બધું બંધ છે. જો સામે સુપર ફાર્મ એન્ડ બધી શોપ બંધ છે, ઇવન બસો પણ બંધ જ છે. એન્ડ અહીંયા ગ્રીન થઈ ગઈ છે એટલે અમે લોકો નીકળ્યા, પણ બીજી બી થઈ ગઈ. તો ગ્રીન થાય ને એટલે બધી ગાડીઓ અહીંયા જાતે સ્ટોપ થઈ જાય છે. એન્ડ મેં કીધું ને તમને લોકોને આજે આ લોકોનું ફેસ્ટિવલ છે ને એટલે બધું જ બંધ છે. તો આ લોકોનું ફેસ્ટિવલ હોય છે ને એ દિવસે કેવું કે બધું જ બંધ હોય છે, બધી શોપ બંધ હોય છે. એન્ડ બસ કશું ખુલ્લું જ નહીં હોતું. રેસ્ટોરન્ટ બી ના, રેસ્ટોરન્ટ આઈ થિંક ખુલ્લા હોય છે પણ બહુ બધા નહીં હોતા, અમુક જ રેસ્ટોરન્ટ ખુલ્લા હોય છે, બાકી બધા બંધ જ હોય છે. કંઈ નહીં, અમારા લોકોનો ટાઈમ પૂરો થઈ ગયો છે, 2 કલાક આજે. તો હવે ફાઇનલી અમે ઘરે જઈએ છીએ. મને ઠંડી લાગે છે એટલે મેં જેકેટ પહેરેલું છે. ગુંજનને જો કે નહીં લાગતી એટલે એ તો એમ જ આવી છે. પણ કંઈ નહીં, હવે ફાઇનલી અમે લોકો ઘરે જઈએ. ઘરે જઈને જે રૂટીન કામ છે એ કરીએ. તો ગાઈસ આપણે બધા મળીએ કાલે. એન્ડ તમે લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કોમેન્ટ એન્ડ શેર જરૂર કરજો. બાય ગાઈસ.